નાનખટાઈ બનાવવાની હોય ને એટલે 3 સ્ટેપમાં બને. પહેલાં તો એનું જે રો મટીરિયલ હોય ને એ બધું ભેગું કરવાનું હોય. પછી બીજા સ્ટેપમાં એ બધું રો મટીરિયલને કોઈ એક બાઉલમાં લઈ અને એમાં પાણી અથવા તેલ બધું મિક્સ કરી અને પછી એનો લોટ બાંધવાનો હોય. અને ત્રીજા સ્ટેપમાં એ જે લોટ બાંધેલો હોય ને એને નાના નાના ટુકડા કરી અને જે પેંડા ટાઈપનું આખું જે ગોળ બનાવે ને એ બનાવવાનું હોય અને એ ઓવનમાં મૂકવાનું હોય. આ 3 સ્ટેપમાં નાનખટાઈ બને છે. નાનખટાઈ ફિલ્મમાં ઇન્ટરવલ બ્લોકમાં 3 સ્ટોરીઓને ભેગી કરી છે. એટલે મને કદાચ એવું થયું કે પ્રીતભાઈએ ઇન્ટરવલ બ્લોકમાં જ કેમ આ 3 સ્ટોરીઓ ભેગી કરી, ક્લાઇમેક્સમાં કેમ ના કરી, અથવા તો ક્લાઇમેક્સ પહેલાં કેમ ના કરી. પણ મારા ખ્યાલથી કદાચ પ્રીતભાઈને નાનખટાઈ બનાવવાનો અનુભવ હશે કે નાનખટાઈ બનાવતી વખતે બીજા સ્ટેપમાં બધું જ રો મટીરિયલને એક બાઉલમાં મિક્સ કરવાનું હોય છે. એટલા માટે જ ફિલ્મ નાનખટાઈ છે એને બીજા સ્ટેપમાં એટલે કે એકદમ મધ્યમાં એટલે કે ઇન્ટરવલમાં 3 સ્ટોરીઓને અમુક મિનિટો માટે ભેગી કરી હતી. આવું મને પર્સનલી લાગે છે. ફિલ્મ નાનખટાઈનો જે મેઇન હીરો છે ને એ ફિલ્મના ડાયલોગ છે, ફિલ્મનું લખાણ છે અને ફિલ્મના કલાકારોની એક્ટિંગ છે અને પ્રીતભાઈ પોતે છે. જો આ બેસ્ટ ઉદાહરણ તમારે જોવું હોય ને તો ફિલ્મ તમે જુઓ ને ત્યારે એક સીન હું તમને યાદ અપાવું છું, એ જોજો. હિતેનભાઈ અને મયુર ચૌહાણ બંને જમવા બેઠા છે. હિતેનભાઈ 1 ચમચી દાળ પીવે છે અને મયુર પણ 1 ચમચી દાળ પીવે છે. પછી બીજી જ ચમચી હિતેનભાઈ હજુ લેતા હોય છે. બાજુમાં બેઠેલા મયુરભાઈ 3 થી 4 ચમચી એક સાથે દાળ પી જાય છે અને દાળ પી અને પછી એ રસોડામાં જાય છે. આ સીન છે ને એક પણ ડાયલોગ નથી આ સીનમાં. ફક્ત ને ફક્ત કલાકારો છે, ક્લોઝ શોટ છે અને બીજીએમ છે. પણ આ સીન તમારી આંખમાં આંસુ લાવવાની ક્ષમતા ધરાવે છે. આંસુ તમારી આંખમાં તો જ આવશે જો તમે ફિલ્મમાં પહેલેથી તરબોળ હશો, તમે ફિલ્મને પૂરેપૂરી સમજી શક્યા હશો, ફિલ્મના જે ડાયલોગ છે એ બધું તમે સમજતા હશો અથવા તો સમજી ચૂક્યા હશો અને ફિલ્મમાં તમે પૂરી રીતે ઇન્વેસ્ટ હશો તો આ સીનમાં તમારી આંખોમાં આંસુ આવશે. એ ગેરંટી મારી. એક ડાયલોગ વગર આંસુ આવશે. આવા તો ઘણા સીન છે કે જેમાં ડાયલોગ છે જ નહીં પણ એ સીન ઘણું બધું કહી જાય છે. એટલે આ બધો જાદુ કલાકારોનો તો છે જ, જેને સ્ક્રીન પર લખ્યો છે એનો તો છે જ, પણ સાથે સાથે કેપ્ટન ઓફ ધ શિપ એટલે કે પ્રીતભાઈનો પણ છે. ગુજરાતી પ્રથમ એન્થોલોજી ફિલ્મ. 3 સ્ટોરીઓ છે ફિલ્મમાં. રામ અને મૈથિલીની જે સ્ટોરી છે એ બંનેની વચ્ચે સમાજ ઊભો છે. એ બંનેને પ્રેમ છે, પ્રેમ નથી, પ્રેમ થાય છે, જે કાંઈ છે, પણ એ બંને જ્યાં ઊભા છે એની વચ્ચે સમાજ ઊભો છે. એ સ્ટોરીનો અંત કઈ રીતે આવશે એ જોવાનું છે. બીજી સ્ટોરી છે તો કે ચુડાસમા બાપુની છે. હવે એ બાપુ છે એટલે કે જે કપલ છે એના લગ્ન તો થઈ ગયા છે પણ એના સપનાઓ ખૂબ ઊંચા છે. છતાં આટલી નબળી પરિસ્થિતિમાં એ બંને કઈ રીતે ખુશ રહે છે અને કેવી વસ્તુમાંથી એ લોકો ખુશી શોધે છે એ જોવાનું છે. અને ત્રીજી જે સ્ટોરી છે એ છે મહાદેવ અને સૂર્ય એટલે કે એક બાપ અને દીકરાની સ્ટોરી છે. એ સ્ટોરી એવું દર્શાવે છે કે સમય બધું જ કરી દે છે. તમે વસ્તુ સમય પર છોડી દો, જે કાંઈ પરિસ્થિતિ હોય, સ્થિતિ હોય, સમય પર છોડી દો, સમય પોતાની રીતે બધું જ આગળ સેટિંગ કરી નાખે છે. ફિલ્મના લખાણની વાત કરું ને, ફિલ્મના ડાયલોગની વાત કરું ને તો બહુ ઊંડું લખાણ છે પણ બહુ સરસ છે. જો તમને સમજાય તો કામ થાય એવું છે. તમને સમજમાં આવશે ને આ ફિલ્મનું લખાણ, આ ફિલ્મનું જે એક્ટિંગ છે, આ ફિલ્મમાં અમુક જે સીન છે જે લખાણ વગરના છે, કોઈ ડાયલોગ નથી પણ એ સીન જે છે એ તમને સમજાશે. એટલે આવી નાની નાની વસ્તુ જો તમને સમજાશે ને તો આ ફિલ્મ તમારા માટેની છે. કલાકારોની એક્ટિંગની વાત કરું ને તો બધાનું નામ નહીં લઉં હું, પણ બધા જ કલાકારોએ જબરજસ્ત કામ કર્યું છે. બહુ સારું કામ કર્યું છે, જબરજસ્ત કામ કર્યું છે. હું ઘણીવાર કહું છું મારા વિડીયોમાં કે કલાકારો પાસે એક્ટિંગ કરાવીને એ ડિરેક્ટરનું કામ છે. કયા કલાકારને ક્યાં સુધી નિચોડવો એ ડિરેક્ટર ઉપર છે. ડિરેક્ટરને ખબર હોવી જોઈએ કે આ કલાકાર છે એની પાસેથી હું આ લેવલની એક્ટિંગ કઢાવી શકું છું, એટલે એ લેવલની એક્ટિંગ કઢાવે જ છે. અહીંયા પ્રીતભાઈએ કલાકાર પાસે જે કામ લીધું છે ને ગજબનું કામ લીધું છે. બધા કલાકારોએ સુપર્બ કામ કર્યું છે. ફિલ્મમાં ઘણા વન ટેક શોટ છે. એક તો જ્યારે આ 3 સ્ટોરી ભેગી થાય છે ને
એ આખો સીન લગભગ વન ટેક શોટમાં જ લીધેલો છે. એ બહુ સરસ લાગે છે. પછી હું તમને એક સીન યાદ અપાવીશ. હિતેનભાઈ છે અને મયુર ચૌહાણ છે, આ બંનેની એક આર્ગ્યુમેન્ટ થાય છે. હવે એ આર્ગ્યુમેન્ટ આખી લગભગ 3 થી 3.5 મિનિટની આર્ગ્યુમેન્ટ છે. એમાં તમને છે ને બધા લોકોની કલાકારી જોવા મળશે. એ જે બે કલાકારો છે એ બે કલાકારોની કલાકારી તમને જોવા મળશે. મયુરભાઈ છે એ ડાયલોગ ડિલિવરી તમને જોવા મળશે. હિતેનભાઈ છે તો એ જે આર્ગ્યુમેન્ટ છે એના રિએક્શનની કલાકારી જોવા મળશે કે સામેથી આવો ડાયલોગ મારી પાસે આવે છે તો મારે કેવું રિએક્ટ કરવું જોઈએ. એ બોલતા કંઈ જ નથી પણ એના જે રિએક્શન છે એની કલાકારી તમને જોવા મળશે. પછી પ્રીતભાઈ છે એનું ડિરેક્શન તમને જોવા મળશે. લખાણ જે વ્યક્તિએ એ લખ્યો છે સીન એની તમને કલાકારી જોવા મળશે. મયુરભાઈ જે ડાયલોગ બોલી રહ્યા છે, જેણે એ ડાયલોગ લખ્યો છે એ લેખકની કલાકારી તમને જોવા મળશે. આવા મયુરભાઈ અને હિતેનભાઈ વચ્ચે બે સીન વન ટેકના છે. એક ફ્રેમમાં ફક્ત ને ફક્ત મયુરભાઈ અને હિતેનભાઈ છે અને એક ફ્રેમમાં એનું આખું ફેમિલી છે, એટલે કે હિતેનભાઈ છે, મયુરભાઈ છે અને મયુરભાઈના મમ્મી છે. બે સીન આવા છે, બંને વન ટેકમાં છે અને બંને સીન ગજબ લખેલા છે, નિભાવેલા છે, શૂટ થયેલા છે. બંને સીન બહુ ગજબના છે. જો નેગેટિવ પોઈન્ટની વાત કરું ને તો મયુર ચૌહાણ અને તારજની આ બંનેની જે લવ સ્ટોરી છે ને એની કદાચ ફિલ્મમાં ન રાખી હોત ને તોય હાલે એમ હતી, અને છતાં રાખવી હતી તો પછી એનો પ્રોપર કંઈક અંત આપવાની જરૂર હતી. જે રીતે ક્લાઇમેક્સમાં જે થયું એ હવે આનો અંત કઈ રીતનો હોવો જોઈએ જો એ હું કહીશ ને તો કદાચ સ્પોઇલર બની શકે છે. એટલે મારે કેવું નથી પણ મને એવું લાગ્યું કે એ લવ સ્ટોરીને પ્રોપર અંત નથી મળ્યો. એટલે કદાચ નો હોત તોય સ્ટોરીમાં હાલે એવું હતું અને રાખવી હતી તો વાંધો નહીં પણ એને પ્રોપર અંત આપવો હતો, જે અહીંયા મળ્યો નથી. આવું મને ફીલ થયું. બીજો પોઈન્ટ નેગેટિવ કહો ને તો રામ અને મૈથિલીની જે સ્ટોરી છે ને એનો અંત કદાચ મને સમજાણો નહીં એવું મને લાગ્યું, અથવા તો જે કાંઈ થયું પણ એ અંત મને ના ગમ્યો. સારો હશે, કંઈક અલગ રીતે દર્શાવવાની ટ્રાય કરી હશે પણ એ હું સમજી ના શક્યો એટલે કદાચ મને ના ગમ્યો. એટલે એ અંત મને ના ગમ્યો. બાકીની જે બે સ્ટોરી છે ને, જે હિતેનભાઈ અને એના પુત્રની જે સ્ટોરી હતો એનો જે રીતે અંત આવ્યો છે, પછી જે ચુડાસમા બાપુ છે એ બાપુની જે સ્ટોરીનો જે રીતે અંત આવ્યો છે, આ બે અંત મને ગમ્યા. એટલે આ ફિલ્મ છે ને હું હજી કહું છું કે બધા લોકોને લગભગ નહીં ગમે. ખૂબ ઓછા દર્શકો છે જેના માટે આ ફિલ્મ છે. જો કદાચ એ પણ લાગી શકે છે કે ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે એ ધીમો છે. હું સ્ક્રીન પ્લેને નબળો નહીં કહું પણ ધીમો કહીશ. જે રીતે ફિલ્મનો સ્ક્રીન પ્લે ચાલે છે, જે રીતે સ્ટોરી ચાલે છે, એમાં આપણને એમ નથી થતું કે યાર આ શું ચાલી રહ્યું છે. એમાં આપણને એમ જ થાય છે કે હવે આગળ શું થશે, આ સ્ટોરી છે તો હવે એનું શું થશે, એવી જાણવાની ઈચ્છા સતત ને સતત થતી રહે છે. એટલે સ્ક્રીન પ્લે સારો છે પણ ધીમો છે, એટલા માટે ઓવરઓલ ફિલ્મની લંબાઈ છે એ થોડી વધી ગઈ છે. તો હું એવું જ કહીશ કે મસાલેદાર ફિલ્મો જોવાના શોખીન છો ને તો કદાચ આ ફિલ્મ તમને નિરાશ કરશે. બાકી સમજવી હોય ને ફિલ્મને તો આ ફિલ્મને જોજો. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. જોઈ લીધું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.